ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ બિલ્ડર એસોસિએશન પ્રમુખ રમેશભાઈ સવનિયા દ્વારા વેરાવળ તાલુકાના માછીમારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા અંગે ગાંધીનગર નવા સચિવાલય મત્સ્યની કચેરીમાં સચિવને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। અહેવાલ માં ન્યૂઝ મનોજસિંહ ચૌહાણ, ગીર સોમનાથ। જી સાહેબ, આપની શું રજૂઆતો છે, માંગણીઓ છે માછીમારોના પ્રાણ પ્રશ્નોને લઈને, અને આપના દ્વારા આવેદનપત્રો કયા કયા સરકારી કચેરીઓમાં આપવામાં આવ્યા છે? અમારી માંગ એવી છે કે સોમનાથ જિલ્લામાં જે વેરાવળ શહેરમાં બંદરો છે ને અત્યારે ભાઈ, એ એકદમ અતિશય બેરોજગારી અને અતિશય કામ ધંધા બધાના ભાગી ગયા છે। બોટવાળા બધા પરેશાન છે। સરકારની કોઈ આંખ ખુલતી નથી એમને સહાય કરવા માટે। હકીકતે એ લોકોને સહાય મોટી કરવી જોઈએ અને એ જેટલા બેનિફિટ મળે એટલા બેનિફિટ એને આપવા જોઈએ। આપણે રજૂઆત સરકારને સચિવ શ્રી મત્સ્ય કચેરી સચિવાલય ગાંધીનગર એમને આપણે એક મોકલેલું છે આવેદન। એ સિવાયના જે અધિકારીઓ છે એ લોકોને પણ આપણે આવેદન મોકલેલા છે। બંદર અધિકારીને પણ આપણે આવેદન મોકલેલું, કલેક્ટરને મોકલેલું, જિલ્લા કલેક્ટરને, બરાબર, અમારા પ્રદેશ પ્રમુખને મોકલેલું છે। આ લોકોની આપણે માંગ એવી કરી છે કે ભાઈ તમે જે બોટ માલિકો છે એના જે સામાનો છે એ સામાનો એને રાહત દરે મળે। બેંકમાંથી સબસિડીવાળી 50% લોન સબસિડીવાળી મળે બોટવાળાઓને। દરિયાઈ પટ્ટી ઉપર માનો કે એ લોકોને આવાસ બનાવી દેવા પડે તો બનાવી દો, બરાબર છે। પછી એને જે કાંઈ પણ માછીમારીને લગતા મહિલાઓ જે કામ કરે છે બંદરો ઉપર, મચ્છીનો જે ધંધો કરે છે, એ લોકોને સહાય કરો, એને લોન આપો, સુવિધાઓ ઊભી કરો। દવાખાનાઓ ત્યાં મચ્છીમારીના એરિયા છે ત્યાં દવાખાનાઓ ઊભા કરો। બંદર એરિયાની અંદર સુવિધાઓ ઊભી કરો। આવી બધી માંગણીઓ, જેથી કરીને એના બાળકોથી લઈ અને એ લોકોનો વિકાસ થાય। એ માટે આપણે એના જે પટેલશ્રીઓ છે ભાઈ, આપણે અત્યારે હાલ જે જીતુભાઈ કુવાડા છે, કિશોરભાઈ કુવાડા છે, એ લોકો એની રીતે કામ કરે છે બધા પેલું જે સમાજનું, પણ એમને પણ બધાને સહકાર મળે સરકારનો, તો એ લોકોને સાથે રાખી અને આ બધું કરવું જોઈએ સરકારને। અને જેટલી બને એટલી પટેલશ્રીઓને જે હારે રાખી અને કોઈક આયોજનો એવા કરવા જોઈએ જેથી કરીને સમાજ આગળ વધી શકે। ને ખાસ કરીને આ જીતુભાઈ કુવાડાને એ લોકો તો કામ કરતા આવ્યા છે, એને જે સરકાર તરફથી જે ટેકો જોતો હોય એ ખરેખર આપવો જોઈએ સરકારને। આવી મેં પણ એક માંગણીઓ કરી। અમે તો જીતુભાઈને એ લોકો પટેલશ્રીઓની સાથે જ છે ને દરેક સમાજની સાથે અમે તો છીએ। અમે તો અમારો પક્ષ પણ બધાની સાથે છે। અમે તો જ્યારે જરૂરિયાત હોય ત્યારે અમે એમની સાથે બધા સાથે રહેવા તૈયાર છે। પણ જનરલી જે બંદરોની જે પરિસ્થિતિ છે હાલ, અને દિવસે ને દિવસે જો આવું ધ્યાન નહીં રાખે તો બંદરનો વિકાસ બંધ થઈ જશે અને વેપાર ધંધા ટોટલી ભાંગી પડશે। આજે બિલ્ડર તરીકે અમારા પણ ધંધા ઘણા ભાંગી ગયા છે, કારણ કે બંદરનો મેઇન પૈસો એવો છે કે બંદરમાંથી જો પૈસા નહીં આવે ને ભાઈ, વેપાર ધંધા નહીં થાય ને, તો વેરાવળની પરિસ્થિતિ અતિશય ખરાબ થઈ જશે। એટલે એટલું સરકારને અમે વિનંતી કરી કે તમે ખાસ કરીને બંદરોના માછીમારોને બધાને આગળ લઈ આવો અને એ લોકોને સહાય આપો। અત્યારે હાલ સહાયની અંદર માનો કે જેને દેવા જેવી છે એને સરકાર નથી આપતી, જેને જરૂર નથી ત્યાં સહાયોના ઢગલા કરે છે, ત્યાં લોનો માફ કરે છે। અબજો કરોડો રૂપિયાની લોનો માફ થઈ જાય, પણ તમે આવા નાના માણસોને શું કામ સહાય નથી કરતા? ત્યાં તમે લોન માફ કરી દો, શું કામ નથી કરતા? ત્યાં તમે દબાણપૂર્વક માછીમારો હોય કે કોઈ બોટવાળો હોય, ત્યાં દબાણપૂર્વક તમે પૈસા ઉઘરાવવાની વાતો કરો છો। તો તમે એક કામ કરો ને, તમે મોટા મોટા ઉદ્યોગપતિનો ધંધો બાદ કરો છો, બેંકોના હપ્તાને બધું, કે બેંકોના તમે લોનો માફ કરી દો છો, તો આવા લોકોને શા માટે નથી કરતા? જે લોકોની રોજીરોટીના ઉપર ચાલે છે, તમે એ વિચાર કરો। એ કોરોના કાળ દરમિયાનમાં પણ એની પરિસ્થિતિ ખરાબ હતી। એટલે આ બધું ધ્યાને રાખી અને સરકાર આ બધા સપોર્ટ આપે અને ખાસ કરીને માછીમારોનું ધ્યાન રાખશે તો આ વેરાવળની આર્થિક પરિસ્થિતિ જે છે, વેપારીઓ આજે જે છે એ મચ્છી બંદર ઉપર જ આધારિત છે। જો બંદરનો ધંધો ભાંગી પડશે તો વેપારીઓમાં પછી કંઈ વેપાર ધંધા ચાલશે નહીં। જે એક અંતિમ પ્રશ્ન છે, આપના દ્વારા જ્યારે સરકારી તંત્ર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી આવેદનપત્રો દ્વારા, ત્યારે એમના તરફથી શું અભિપ્રાય આપવામાં આવ્યો છે, કેવો આપને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે, એ બાબતે જણાવો। એ તો ખાલી વિશ્વાસ આપે છે। આપણે ઘણા પત્રો લખ્યા, દરેક વેરાવળને લગતા પ્રશ્નો માટે મેં ઘણા બધા લખેલા છે પ્રશ્નો। મેં પોલીસ બાબતમાં લખેલું છે, નાના જે રિક્ષાવાળા છે એને પરેશાન કરે, ઘણા પ્રશ્નો આપણે લખેલા છે, માંગણીઓ ઘણી કરેલી છે, પણ
એક હતું શાસન છે એટલે કોઈ ધ્યાન દેતું નથી. ખાલી આપણે લેટરો લખીએ છીએ પણ એ લોકો એનો કોઈ અમલ કરતા નથી. બરાબર, કારણ કે અમે અમારી પક્ષની જવાબદારીથી લઈ અને અમે કામ કરીએ છીએ. અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે આજે સરકાર લઈને બેઠા છો તો લોકોનું ધ્યાન રાખો. બરાબર, એટલા માટેથી અમે આ રજૂઆતો કરતા આવ્યા છે અને કરતા રહીએ છીએ. બરાબર, જે આપણા દ્વારા જે રજૂઆત અને જે માંગણીઓ છે માછીમાર સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને, એમના હક અધિકારોને લઈને, એ આવનારા સમયમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આપના દ્વારા કઈ કઈ રીતિ રણનીતિનું આયોજન કરવામાં આવ્યું છે? જો આમાં અમે લખાણ ઉપર લેટરો ઉપર મોકલેલું છે આવેદન, અને જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પહેલાં તો એના જે સમાજના પટેલશ્રીઓ છે, જીતુભાઈ કુવાડા છે કે જે કાંઈ પણ એ બધા છે અત્યારે જવાબદાર વ્યક્તિઓ, પહેલાં તો એને એ લોકો મળી અને એની મુલાકાત લઈ અને કંઈ પણ જે સુવિધાઓ આપવાની છે એ વાત કરે. બરાબર, બીજા નંબર અમને સમાજ કહેશે કે ભાઈ તમે અમારી સાથે ઊભો, બરાબર, તો અમે આગળ કંઈ કાર્યવાહી કરવી પડશે તો અમે આંદોલનની વ્યવસ્થા કરવી પડશે તો એ પણ કરીશું. કેમ કે સમાજને આજે ટેકાની જરૂર તો અમારો સંપૂર્ણ ટેકો જ છે. જે આપના દ્વારા મા ન્યૂઝ લાઈવ ટીવી ચેનલના માધ્યમથી સરકાર સુધી શું સંદેશો પાઠવવા માંગો છો? સંદેશામાં આપણે જે પત્ર દ્વારા જાણ કરી છે ઉપર સુધી, એની અમલવારી કરવા માટે આ ચેનલને અમે એવી અપેક્ષા રાખીએ છીએ ચેનલના માધ્યમથી કે ભાઈ વધુને વધુ આ એમને હાઇલાઇટ કરે અને અમારી જે માંગણીઓ છે એ અમારી જનતાની માંગણીઓ છે તો એને જેમ બને વહેલી તકે સુવિધાનું વ્યવસ્થાઓ કરી આપે. આ અમારી રજૂઆતો છે સરકારશ્રીને, હાલની સરકારશ્રીને. અમે વિરોધ કરતા આવ્યા છે, કરતા રહેશું અને